ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। સવાર પડી ગઈ અને આપણે નાસ્તો પાણી કરી રેડી થઈ ગયા હે। અને કાલે શરદી જેવું હતું, દવા લઈ આવ્યા, હવે થોડું થોડું મજા થઈ ગઈ છે। અને જો સુરત દાદા ઉગી ગયા આપણે લઈ લ્યો। ને સવારનો નજારો જો અત્યારે જો હાવ પવન નથી ને અવાજ હજી જો એવું લાગે કે બેસી ગયો એવો, ને શ્વાસ લેવામાં હજી તકલીફ પડે। દવા પીધી ને એટલે શરદી બંધ થઈ ગઈ છે। જો એનું નદી આપણી હવે નદી ખાલી થવા લાગી છે। જોઈ લ્યો, જો ગલુડિયા રમે છે ને હવે આપણે નીકળી જવાનું છે પાણી વાળવા, એટલે વાડીએ તો જવું જ પડે ગમે એ હોય ને। શરદી હોય કે શરદીમાં તો કાંઈ ના હોય, હજી તાવ બાવ આવ્યો હોય તો હજી ના જાય તો હાલે, બાકી શરદીમાં એવું કાંઈ ના હોય। તો હાલો હવે નીકળી જઈ વાડી બાજુ। હાલો હાલો હવે જાય હો, મોડું થઈ ગયું છે આજે, કારણ કે થોડીક શરદી થઈ ગઈ હતી એટલે ઉઠવામાં મોડું થઈ ગયું આપણે। તો હાલો હવે નીકળી જઈએ ફટાફટ હો આપણે। તો આપણે ઉગી ગયા વાડીએ અને મોટર બોટર ચાલુ કરી દીધી છે। જો ગુવાર જોઈ લ્યો, જો આમાં આ ગુવારમાં જો ક્યાંક ક્યાંક સિંગું આવી છે, જોઈ લ્યો। જો અને આ બધામાં ફાલ ને આવ્યું છે એવું બધું, હમણાં હવે થોડીક વારમાં બધે એમાં આવી જશે, થોડા દિવસો પછી ગુવાર। પાણી ચાલુ કરી દીધું આપણે ને વાલે છે આમાં, જો બતાવું આ વાલ, થોડાક વાલ લઈ જાઉં આજ થાય એમ હોય તો એમાં। અને જો કાલે આપણે છે ને આ ડટો છે ને જો ફાટી ગયો તો, 2-3 મેં ઘા માર્યા ને પાણાના, એટલે ડટો સીધો જો અહીંથી વૈચમાંથી જો આ અહીંયા દેખાય, ત્યાંથી આમ સીધો વૈચમાંથી ફાટી ગયો ડટો। હાલો હવે આમ નાકા બાજુ જાય અને કંઈક નાકા બાકા ખોલીએ અને પાણી વારવાનું કામ ચાલુ કરી દે આપણું, બીજું તો શું હોય। હાલો તો આપણે હવે જમણ કાકાનો હમણાં ફોન આવ્યો હતો એટલે આપણે ચા પાણી પીવા જઈએ છીએ અહીંયા। હમણાં ફોન કર્યો હતો કે આવજે ચા પાણી પીવા, અને આપણે 2 નાકા મૂકી દીધું એટલે પાછો ચા પીને આવતા ભરાઈ જાય। અને એડી ઉતારવાનું મેં તમને કીધું હતું કે ઉહેડો હાલે છે એ બધું ઉતારે છે, જાય હવે એ બાજુ ચા પાણી પી આવી। અને આ કટકી આપણે પાઈ દીધી છે। હાલો ફટાફટ જાય અહીંયા ચા પાણી પી આવી અને પછી પાછા આવીએ। આ એડા છે એના, આમાં ઉહેડો હાલે આપણે ચા પાણી પી અને જો આ બાજુ આપણે એડી કાઢવાનું થ્રેસર આવતું હતું એ બાજુ આવ્યા, જોઈ લો તમે અત્યારે હાલે છે થ્રેસર। 2 જણા નીચેથી જતા જાય, એક ભાઈ ઉપર ઓરવામાં છે અને આ બાજુ આ ભાઈ એ જે એડી આવે એમાં ટ્રેક્ટરમાં નાખી દે। અને અત્યારે એડીનો ભાવ 1200 રૂપિયા જેવું છે, અને પહેલાં આપણે શરૂઆતમાં 1300 રૂપિયા હતા, અત્યારે આપણે 1200 રૂપિયા જેવું એડીનો ભાવ થઈ ગયો છે। જમલ કાકાને આપણે ઉહેડો હાલે છે, પછી એને ન્યાય પણ થ્રેસર આવશે, જોઈ લો। હાલો તમને એડી બતાવું, જો આ બાજુ તમે જો અહીંથી બધી ખરાબ માલ હોય એ પાછો ઓરી દઈએ। હાલો તો હવે તમને એડી બતાવું, આખું ટ્રેક્ટર ભરાઈ ગયું છે અડધું, લઈ લ્યો ક્વોલિટીઓ એને કેમ છે એડી, આનો ભાવ કેટલો આવશે।
તો આપણે લાઇટ તો હે નહીં અટાણે, તો વિચાર આવ્યો કે ટાંકો ભર્યો છે તો ગાડી ધોઈ નાખીએ. હાલો ગાડી ધોઈ નાખીએ. પહેલાં પાણી ઉડાડી દઉં, પછી હાથ કહી દઉં એટલે થઈ જાય ચકાચક. ચાલો ફટાફટ ધોઈ નાખું. જો ગાડી બાડી ધોઈ લીધી તો આ ચા પાણીનો સમય થઈ ગયો હતો. તો રમેશભાઈ જો ચા બનાવે છે. હમણાં પછી આપણે ચા પી લઈ. ચા પી અને ઘરે આવ્યા તો જો ઘરે આપણે લીંબુ શરબત બનાવ્યું હતું. તો હવે ચા ઉપર મારીએ લીંબુ શરબત ઠંડુ ઠંડુ. હાલો આપણે ચાલુ કરી દીધું છે પીવાનું, રહી લ્યો. અને જો બતાવું આરાધના બેન ને એ પીએ છે. મારા દાદા ને બા ને બધા હતા અને મારા પપ્પાને, એટલે બધાને લીંબુ શરબત દીધું હતું પીવા. જો આરાધના બેન મોઢું હતાડે છે. જો પારસભાઈ બેઠા આપણે. જો હવે આરાધના બેન પીવાનું ચાલુ કરે છે. આપણે જો પાનેલી ગયા હતા તો આરાધના બેન હાટું દાબેલી લઈ આવ્યા હતા. એ એમ કે એક ચટણી આવે પછી ખાવું. જો ચટણી આવી ગઈ છે. આપણે હવે આરાધના બેન ખાવાનું ચાલુ કરી ગયા હતા બપોરે, એટલે હવે પાછા આવતા રહ્યા. સાંજ પડી ગઈ છે અને આરાધના બેન હાટું દાબેલી ને એવું લઈ આવ્યા હતા. તો આજનો વિડીયો બસ આટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલ બીજા વિડીયોમાં. બાય બાય.